ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી પૂર્વબહારમાં શરૂ થઈ ગઈ છે। ઉપરથી ગુજરાત માવઠાના ખતરોમાં છે। અરબી સમુદ્ર પર અપર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે। અરબ સાગરમાં બની શકે છે ડિપ્રેશન। 12 કલાક બાદ લો પ્રેશર બનશે। લો પ્રેશર ઉત્તર તરફ આગળ વધી ડિપ્રેશન બનશે। 36 કલાક બાદ ડિપ્રેશન બનશે, જેને લઈને માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી। વાવાઝોડાની સંભાવનાને લઈને હવામાન વિભાગે 2 દિવસ ભારેથી ભારે વરસાદની આગાહી કરી। 23 થી 25મી અતિભારે વરસાદની આગાહી કરી। તો આગામી 7 દિવસ માહોલ રહેશે વરસાદી। ક્યાંક હળવો તો ક્યાંક મધ્યમ અને ક્યાંક તૂટી પડે એવો વરસાદ થશે। થંડરસ્ટોર્મ એક્ટિવિટી થશે। હાલ કેરળથી ચોમાસું અંદાજે 70 થી 80 કિલોમીટર દૂર છે। કેરળમાં ચોમાસું બેસવા માટે અનુકૂળ સ્થિતિ છે। સમય કરતાં ઘણું વહેલું પહોંચી શકે છે ચોમાસું। 23 મે પહેલા પહોંચે તો તૂટશે 21 વર્ષનો રેકોર્ડ। છેલ્લા 2004માં 18 મીએ બેઠું હતું ચોમાસું। 2009માં 23 મીએ બેઠું હતું ચોમાસું, જેની વચ્ચે 22 મીએ ક્યાં ક્યાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે તેના પર નજર કરીએ તો વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, રાજકોટ, બોટાદ, જૂનાગઢ, અમરેલી, ગીર, દીવ, ભાવનગર, જામનગર, પોરબંદરમાં છપ્પર ફાડકે વરસાદ પડી શકે। તો 23મી દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, तापी, नवसारी, डांग और वलसाड में तूफानी बरसात पड़શે। डे 2 में भी हम लोग हेवी रेनफॉल का वार्निंग दिए हैं और मतलब 22 को मेनली जो साउदर्न डिस्ट्रिक्ट्स ऑफ सौराष्ट्र कच्छ की और गुजरात रीजन के साउदर्न डिस्ट्रिक्ट के हिस्सा में हेवी रेनफॉल आइसोलेटेड एरिया में होने का पूर्वानुमान दिया गया है।